હાલો 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 જેને એમ કહેવાય દેવકા બંસાળની સામુંડા હોય ત્યારે એક 2 મિનિટનો પ્રસંગ છે. માતાજી સાઉન્ડમાં ભગવતીને રહેવા દેજો એમને. આજ જેને એમ કહેવાય શ્રદ્ધા અને વિશ્વાસ કોને કહેવાય? હે મારી સામુંડાનો કેટલો વિશ્વાસ બાપ. જેને એમ કહેવાય એક નાનું એવું કાળા હરનું નેહડું છે બાપ. હે કે નેહડાની મલપા 7-8 છોકરા નાના નાના જેને એમ કહેવાય કે ઘે ઘુર વડલાની નીચે આજે ગોળ કુંડાળો રમતા હતા મિત્રો. હે એક ચડે તો બીજો ઉતરે, બીજો ચડે તો ત્રીજો ઉતરે. હે એમ કરતા 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 જેને એમ કહેવા હોય કે 5 વાગ્યાનો સમય થયો બાપ.
સાલે ઘોડે સવાર જેને એમ કહેવાય કે જૂનાગઢના રાજા રાણા હાંગા એનું દળકટક લઈને હાલ્યો બાપ એમ એનું દળકટક લઈને હળવે ધીમે 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 જેને એમ કહેવાય કે કાળા હરણના નેહડાની પાસેથી નીકળે બાપ નેહડાની મલપા આવતા જેને એમ કહેવાય કે હાથ આઠ દીકરાઓ જેને એમ કહેવાય કે વડલાની માથે અને નીચે રમતા હતા જોઈ અને રાણા હાંગા એટલું કહેતો કે ઓહો આ ફાટલા તૂટલા લુગડા પહેરી અને નાના નાના છોકરાઓ રમે છે આ બિચારા કોના છોકરા હશે આટલી વાત સાંભળતા જેને એમ કહે કે એક છોકરાએ ગડગડતી ડોટ મેકી કાળા હરના નેહડાની માલે પાજા એને હાથ પાડ્યો આપા આપા હા બેટા કે રાણા હાંગાએ જેને એમ કહેવાય કે જૂનાગઢના રાજાએ અમને બિચારા કીધા આપણે બિચારા છીએ આપા વાત કરતા જેને એમ કહેવાય કે સારણનો દીકરો ગડગડતી ડોટ મૂકી અને શાળા હે ઘોડે સવારની સામે જઈને ઉભો રહી ગયો ભણે બાપ આટલું કહેતા જેને એમ કહેવાય કે શાળે હે ઘોડે સવાર આગળ રાણા હાંગાને કીધું કે બાપ આજે કાળા હરના નેહડાની આગળથી તમે નીકળ્યા છો સાહેબ પીધું વિඥાનું જવાય નહીં બાપ સાહેબ પીધા વિનાનું જવાય નહીં પણ તેથી રાણા હાંગાને એમ થયું કે આ ગરીબ ઘરની માલિપા આજ જમવાનું કાંઈ નહીં હોય છતાંય ગઢની સારણનો દીકરો મને જવા નથી દેતો બાપ પણ તેથી એને એક બાનું કાઢ્યું હતું કે અમે હોનાના વાસણની માલિપા જમી છીએ અને હોનાના વાસણ સિવાય અમે જમતા નથી એટલે કાળા હરના નેહડાએ ગઢવીએ સારણના દીકરા એટલું કીધું કે ભણે બાપ આજે તમારા હોનાના વાસણની માલિપા જમવું હોય ને તો ઈ મારી સામુંડા પૂરું કરી દે બાપ એમ કરતા જેને એમ કે સાલી ઘોડે સવારને લઈ બગડતા ધમા ધમા હળવો ધીમે 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 ડગલા ભરતા ભરતા કાળા હરના નેહડા સારણના દીકરાની ઘરે આવે બાપ અને એની ઘરવાળાને હાથ પડ્યો કે ભણે બાપ આજે સાહેબ તૈયાર કરી નાખજો આજ જૂનાગઢના રાજા રાણા હાંગા આપણી આંગણે આવ્યો છે બાપ પણ વાત કરતા વાર લાગે ઘરના આજ ભાઈઓએ રાંધવાનું શરૂ કરી દીધું વાત કરતા 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 જેને એમ કહ્યું કે 2 કલાકનો સમય વહી ગયો બાપ સમય વહી ગયો એટલું તો નહીં પણ પછી સારણના દીકરાને મનની માલપા વિચારે કે ઓહો કે મારા રાણા હાંગાને વસન આપ્યું હતું બાપ કે હોનાના વાસણની માલપા જમાડી તેથી આજે બારણું ખોલી ગળગળતી ડોટ મેલી અને એક નાનો એવો ઓરડાની માલિપા એક નાનો એવો ગોખલાની માલિપા એક જેવને એમ કહેવાય કે એક રેતેકનું નાનું એવું ત્રિશુળ છે બાપ ઓરડાની માલિપા જઈ અને દરવાજો બંધ કરીને કીધું કે હે મારી જોગ માયા તને મનના જાણવા વાળી માં હે ભગવતી તારા વિશ્વાસે આજે મેં રાણા હાંગાને વચન આપ્યું છે કે હોનાના વાસણની માલિપા જમાડી અને જેને એમ કહેવાય કે નાભીના અવાજથી આજે સારણના દીકરા એટલું કે હે મારી જગદંબા પણ તેથી એમ કહેવાય છે કે નાના એવા ગોખલાની માલિપાથી અવાજ આવ્યો કે નાના એવા ગોખલાની માલપતિ અવાજ આવ્યો કેવો અવાજ આવ્યો જેને ગેબી અવાજ કહેવાય એવો અવાજ આવીને કીધું કે હે સારણ આજે તે હોનાના વાસણમાં જમાડવાનું ભલે તને એકને કીધું ને બાપ
આજે 40 જણાને જો હોનાના વાસણની માલ પર જમાડી નો દઉં ને બાપ તો તારી સાઉન્ડા નો કહેવાય. પણ તેથી જેને એમ કહેવાય કે ઓરડાની બહાર આવી અને પંગત પાડી એક પછી કરતા 40 જણાને હોનાના વાસણની માલ પર જમવા દીધું બાપ. જમવા દીધું અને જેને એમ કહેવાય તાણ કરી પરાણે ખવરાવીને અમીના કોળિયા દીધા બાપ. અને પછી રાણા હાંગાના મનની માલિપા વિચાર આવ્યો કે હોનાના વાસણ તો રજવાડામાં જ હોય, નક્કી આ ચાકથી સોરીને લાવ્યો છે બાપ. હે કે નક્કી આ ચાકથી સોરીને લાવ્યો છે. પણ તેથી જમી લીધા, જમી અને પાણી પી ઉભા થતા હતા જ્યારે સારણના દીકરાએ એટલું કીધું કે ઉભા રહો બાપ, કે આ હોનાના વાસણમાં તમે જમ્યા છો ને બાપ, એ તમે હારે લેતા જાજો, કારણ કે અહીંયા તમારા હેઠવાડ ઉપાડવા કોઈ બિચારા નથી બાપ. હે કે તમારા હેઠવાડ ઉપાડવા કોઈ અહીંયા બિચારા નથી બાપ. એટલે હોનાના વાસણ હોય તો તમે 40 જણા આજ હારે લઈને વ્યા જાજો બાપ. કેવો વિશ્વાસ બાપ. હે એવા શ્રદ્ધાને વિશ્વાસ હશે તો સામુંડવારે આવશે. મારી આ ખોડલ આવ્યો ત્યારે કેવી ખોડિયાર હે એ મામડીઓ મારી આજ ખોડિયાર પેટ વાંજ્યો હે માડી મેણાન મારે કોઈ માનવીઓ પણ દેજે હે માડી દેજે કોઈ પગલી નો પાડના અરે રે તેથી ખમાન કે જે ખોડિયાર પણ ચાંગઈ હે મારા ગળ ધરાના ગુનાની દેવ ખોડિયાર ચાંગ પણ બોલાવે એ મારી ખોડિયાર બોલાવે પણ કર્મ નો
કંડિયો લીધો મારી ખોડિયા રે હા પણ મેરિયા મારું કયું જદી માની જા પણ ઓલી જોગણ હારે હોય નહીં ઝગડા અરે રે કને રણમાન રોળી નાખે મેરિયો મોટો ભૂપ નર નિજાળો નમે નહીં બાપ હે કે તને રોળી નાખી છે રણમાં પછી બાનું સડી છે કોઈ બુટવા ડાળીનું હે ખંડવાળી 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 રે સોહલા ખંડવાળી રે યહુરી વેળાના માડી પાણી આશર્યા હન કેડ માય એ જેદી નાના એ બાળ પણ ઘણા ને વરાહે જેદી પુત્ર નાંગળ્યા હરે રે તારા ધેર માન થાય થાને પોકાર મારી માલબાઈ ની શીખો તો એવી મારી ભગવતી હે ઊંડીના આખાડા વાળી કદાચ ગોરાહના નેહડા વાળી રમતી હોય અરે બાપ કદાચ ઝગડુશાની દેવી રમતી હોય ત્યારે શું કહેતા હોય બાપ હે ખારવાની પણ બોલાય એવી મારી ઊંડીના અખાડા વાળી સિંધના બેડાની શિકોત રમતા હોય અને ત્યારે શું કહેતા હોય એ મતદરીએ તારા નાવડા ધનવાણ વટી હો મહા મતદરીએ તારા નાવડા ઓહો નાવડા આહા નાવડા દેવાણ વટી હો મહા રવિ રાંદલ પધાર્યા બાપ હે જય ભગવતી પણ યકસેથી મળી આવી આવ હનયમાં દડવાની ના તાર પણ ભગવતી ન મારે જેદી રાંદલ કેવાણા એવી દડવાની દાતાર જ્યારે રમતી હોય બાપ અને ત્યારે શું કહેતા હોય ભાઈ હે ગોરિયંધારી રે રાતલડી માં બિચારા ચાને યશવાન ગોરિયંધારી રે રાતલડી માં બિચારા ચાને યશવાન
કનુભાઈ ને ભગવતીએ દીકરો દીધો ને એના ઉપર આ માંડવો કરેલો છે બાપ. અને એવી મારી દળવાની દાંતા રમતી હોય બાપ, અને એવી ભગવતી રમતા હોય અને ત્યારે શું કહેતા હોય, એ સકડી ભમડી માર ઘેર જાજી રે રાંદલમાં, સકરડી ભમરડી મારી ઘેર જાજી રે રાંદલમાં, સકરડી નો રામ નાર દેજો રે રાંદલમાં, ઉડલો સુડલો રણજણ ભમરી. હાલો 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 ચોકલેટનો વાનારો દેજો રે રાંદલમાં. ભલો મારી મેલડી દેવને ભલો, પણ ધૂળના એ મારી ધૂળના ને ધડીમલાની કહેવાય. કોણ કોઈ વિશ્વાસી માણસ નો વિશ્વાસ, એ મારે અંધા પાણી જેદી લાકડી એવી ભગવતી મારે મેલડી બાપ આવી જાય. હાલો પણ મેલડી ને કે મારો એ માલ અને રે ઢોય સરે રાંગ માય, પણ જાલે નહીં માડી એનો એ કાન, એ તે તો મિયાણા ને ધુણાવા દેવું મેલડી મેલડી એવી ભગવતી મેલડી હે. અને એમાંય ધોળકાના ધણીના એમ કહેવાય કે ઘોડા હરમાં ઘોડા ધુણાવ્યા, રાણીઓ ધુણાવી. અરે બાપ, હાથીના પેટમાં પણ મારી મેલડી બોલે બાપ. એ હાથીના પેટમાં બોલે મારી મેલડી. એ
કાશી માટીના માડી ખૂબ થાપિયા અને નાળવા મેલાવા એનો પણ નાળવે જેથી હોકારા કરે હે મારે મૂળું નકવાટ ને દેવ મોમાય એવી ભગવતી મોમા હે એ તારે હડડી ની યશવારી મોમાય માં એ મદરો લઈ લે માંડવડા મહા લઈ લે માંડવડા મહા મારી સામુંડા બોલો હાલો 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 આવડો પાણીનું ખાલી થઈ ગયું મૂકી દો ને કે બપોર દીનું નથી જેને એમ કેવા હોય મનોહરીના મેલે કીધું એટલે મને યાદ આવી ગયું લંકા ગઢની માલિપા જેને એમ કહેવાય રાજા રાવણો હે બાપ
તેથી અમારા રાવણદેવ દુહું ગાય કેવો ગાય એ લંકા ગઢની માલી પાંદીઓ બળે અને બળે એ રાજા રાવણ ને મેલ પણ પેલો ન પ્રવેહ કરજે મનો હરિ નારી ને જઈ અરે રે પછી મસાવજે હાયકાર લંકા ગઢમાં દીવો બળે બળે રાજા રાવણ ને મેલ પેલો પ્રવેહ કરજે મનો હરિ નારી ને જઈ પછી મસાવજે હાહાકાર ઈ આપા ખેતલાને યાદ કરી તારે એ इतने पास मुना नागला सडाऊं रे इतने पास मुना नागला सडाऊं रे मारा इतल बाला राजा राजा हाँ मारी सामुंडा जो हमारी जोगमाया बोलो हाँ सामुंडा हाँ पड़जुनो तारो बंसाल अनैया वहे हे हमारा जुग पेलानी जोगणी पण खमायू मारी सामुंडा जाजी तन खमायू मारा हमला खासर ની દેવ હે કે જેને એમ કહેવાય મકરાણા કુળની માલિપા જેને એમ કહેવાય કે સામુંડા પૂંજાતી હોય બાપ કેવી હોય બાપ सामुंडा बोलो कौन लावे माता की सेवा कौन लावे लावे माता की सेवा पंच लावे था तो
ભબકેલી એ મારી સમન સખેલી સંગ સાહેલી સાંધેલી જાઓ મારી કહેજો જય હો ચામુંડા જય હો એ મારી કયક નમાયા ભૂત ભમાયા સુબયાયા છડનારા એ ચામુંડા ચંડી ધજા પસંદી યસુર નિકંદીશ્વરી શીકરા તણા ઢીંગલા નો ધોળા હોય ને બાપ તો મારી સામુંડા નો કહેવાય કોણ ઝુલાવે રે માતાજીને કોણ ઝુલાવે રે એવા હીર ના રે હિંડોળા ચમુંડાને વાલા વાલા લાગે મારી જોગ માયા ભલો હા મારી શિકોતર વાણવટી દેવ ભલો ભગવતી વાણવટી દેવ શિકોતર સિંધ ના ઓલા આપી દો ભાઈ થોડુંક આપી દો હાલો વાણવટી દેવ હે કે એક દિના સમય એમ કહેવાય કે ઝઘડુશાના વાણ તારનારી દેવ બોલે અને જ્યારે નેજાળી દેવ જ્યારે નેજો સડી ગયો હોય વાણનો અને ત્યારે થયું કહેતા હોય ભાઈ એ વાણીઓ રૂવે માણી વાણીઓ રૂવે તારા મત દરિયે માણી વાણીઓ રૂવે ખબર પડે કાકીશ આ તો મારી રાહડે થોડુંક અમને એમ લાગે કે એનું છે તો ખરું ફેર્યું નથી દેરું એમ એટલા માટે એ રાહડે રમે માડી રાહડે રમે માં એલાસી કોતર મારા રાહડે રમે દો
જા માડી શિકોતર જ કહે છે ને? હા હા એમ બોલો માડી બોલો. એ રાહડે રમે માડી રાહડે રમે માં શિકોતર દેવ મારા રાહડે રમે. એ હે મારી દરિયા કેરી મારું તમે કોને કોને કીધી મારી દગડું શાને કીધી રે માં દગડું શાન કીધી. રાહડો વાલો માને રાહડો વાલો માં શિકોતર દેવ ને રે રાહડો વાલો. નવ નવ બેડા માડી નવ નવ બેડા ના બાપી તળના માડી નવ નવ બેડા. બેડલે રમે માડી ઉડલે રમે માં શિકોતર દેવ મારા બેડલે રમે. પાતાળેથી માડી પરવર્યા અને આવ્યા મૃત્યુ લોકની માય પણ વેણજા વસનને માડી કારણે અરે અરે ઓલા મેણા ન ભાંગવા મોમડિયા ગઢવીના ભગવતી ખોડિયાર જ્યારે એમ કહેવાય કે રોહાળાના નેહડાની અંદર મોમડિયા માંદાને ઘેરે પ્રગટ થયા બાવા હાથે બેનું અને ભેરો મેલખિયા વીરને લઈને અને નેહડાની અંદર એટલો બધો આનંદ છવાઈ ગયો જે માયા આજ વામજા કુટુંબની અંદર એટલો બધો આનંદ અને મેળો છે એવો પણ કેવો બાપ એ નેહડામાં એ હોનાનો હુરજ ઉગ્યો રે. હે માડી તારે આવવાના દાણ પડ્યા से सांदलो ने यजवाली रात माथे गरबो ने घूमे थोड़ा हलमा ए
હલમાં રમે ખોડિયાર માં રમે ખોડિયાર માં રમે ખોડિયાર રમે ખોડિયાર ઉજ્યો છે સાંદલો ને યજવાણી રાત માથે ગરબો ને ઘૂમે ખોડહલમાં પણ ડેલીએ બોલાય જે દિયા પતારા ડાયરા હરે રે આ તો જોવાય જે દી મૃદની વાત પણ ક્યારે આવે ભાઈડા સુરવીર અરે રે તેદી રમવાન જેદી કોઈ યાદ એવા સુરવીર દાતા રમતા હોય બાપે ભાઈ 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 હા સુરવીર હા જહો મામા ભગવતી સામુંડા બોલ સામુંડા માત કી જય કહેવાય 9 લાખ લોબડિયાળી કહેવાય બાપે મારો બાપુ ડાકનો આપજો છે હા ખેડૂત દીજે હા જેન કરોડ કાટાળી કહેવાય બાપે ઈમાં ભગવતીને યાદ કરવા છે એના આગેવાના વીર ખેટલાને યાદ કરવાની તેથી મારો વીર ખેટલો આવતો અને સૌ પ્રથમ મારી ભગવતીની ડાક વાગે પણ કેવી બાપ મારી ભગવતી આગળ બીજું તો કઈ નહીં એટલું જ માંગે ઘરમાં ટકનો ખાવા દાણો નથી અને તેથી મારી ભગવતી કે એ કદાપી ધનથી મને એકવાર યાદ કરીને જો કદાપી આવીને એક હોકારો ન કરું તો આજ ભામજાના કુળની આજ પીનાવાના કુળની બહુસર મટી જાવ બાપ હે ત્યારે શું કે મુઠ્ઠી ભર બાજરો ને ભર પાણી યારો દેજ આંગણિયા મારા રે દીપાવ જય માં આંગણિયા મારા રે દીપાવ જય દીવાની દીવેટ ને કીથી પલાળ જય માં નેહડા મારા રે દીપાવ જય નેહડા મારા રે દીપાવ જય એવા આયુધોના આગેવાન મારા વીર જેથી ભુજિયા નાગને બોલાવો હોય મારો આયુધોનો આગેવાન મારો પીણાવાનો બોલનો મારો વીર ખેટલો આવે આવે ને આવે ઈ મારો વીર ખેટલો આવે પણ કેવો બા એ બળાયો ભાઈ 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 ભાઈ
જગ 33 કરોડ દેવાળું 52 વીર સોહન જોગણી રાજા રાવણની લંકાની માલિકોર કેદ હતા ને દીદી મારી આઈ બહુસરા કે કદાપી જો અમે આજ રાજા રાવણની લંકાની માલિકોર કેદ છીએ જો તમને ને આવીને અમને છોડાય તો તને જ્યાં અમે રમશું ત્યાં તને પેલા રમાડશું જ્યાં અમે જમશું ત્યાં મારા વીર ખેટલા તને પેલા જમાડશું તેથી સતરદશીના દિવસે મારો વીર ખેટલો જાય પણ કેવો બા બેસરાજી તારો ઓરડો એ મડી નમણા જદી હોય તારા નિશાન કદાપી સંખલપુરની માલિકો બેઠી હોય કદાપી આરાસુરની માટી કો મારી ફીણાવાની બહુસર કે કદાપી મારો દીકરો મારો ફીણાવાનો દીકરો એકવાર મને યાદ કરે ને કદાપી આવીને ઊભી ન રહો તેથી તો ફીણાવાની બહુસરા મટી જાવ બા બહુસરા મારી બૂટ બોલાડ કહેવાય બાપે એક દઈની જમીનની માલિકો અંડેજના પાદરની માલિકો મારી બહુસરા બૂટ બધાને દીકરા દેતી બાપે જેમાં દીકરા દેતી એક માણાને એવું થયું કે માતાજી બહુસરા બધાને દીકરા દે બા હે સ્ત્રીને દીકરા દે આજ જો પુરુષના એમ કહેવાય કોકની માલિકો જો દીકરા દે ને તો માનું કે આજ મારી ફીણાવાની બહુસરા બોલી હતી બાપે તેથી એમ કેવાય ધીમે 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 લાઈનમાં બેસી ગયો તેથી એનો વારો આવ્યો ને કદાપી મારી બહુસરા કે કદાપી આજ સ્ત્રીને તો દીકરા દઉં પણ કદાપી જા આજ તારી જાંગ સીરી અને તને દીકરો આપું ને એટલું તો નહીં પણ કદાપી પાવઈના ફટાકડની માલિકો લઈને જો તને એમ કહેવાય નચાવું નહીં તો તેથી પીણાવાની બહુસરા મટી જાવ
બહુસરા આવી હોય અને ફૂલ નહીં તો ફૂલની પાખડી આજ વધાવે નહીં તેથી તો મારી બહુસરાનો માંડવો ન કહેવાય બાપ. જહો 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 હે એટલું તો નહીં એ મારા કન્યા દીકરા કદાપી મારું નામ લઈને હાલો જા અને દુનિયાની માલિકોર જો કોઈ તને આંગળી સિંદેલ જો આંગળીએ છોટી ન જાવ તેથી તો બહુસરા મટી જાવ બાપ. જહો 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 કદાપી મારા માંડવાની માલિકોર બેઠા હોય ને કદાપી જમના કેલા અહીંયા આવી ગયા હોય ને જોઈને એક પર પાછા ન વાળું તેથી તો બહુસરા મટી જાવ બા. રમતી આવે બહુસરા રમતી આવે એ વામજાના માંડવે રમતી આવે માં. એ રમવા યાગા માડી ખેલવા આવ્યા એ માડી વામજાના માંડવે રમવા આવ્યા માં. મારી બહુસરાનું નામ લઈને હાલો જાય અહીંથી કદાપી સુરત જતો હોય અને કદાપી અકસ્માત થાય ને કદાપી મારી એમ કહેવાય કે હાડી કદાપી મારો ભેળિયો અને એટલું તો નહીં કદાપી તારા કિસ્સાની મેલકો રૂમાલ્યો હોય અને તારી ગાડીના ચાર કટકા થઈ ગયા હોય ને કદાપી રૂમાલને જો મારું નામ લઈને ઓઢાડ અને કદાપી સુરતની માલિકો પોગાડું નહીં થઈ તો વામજાની બહુસરા મટી જાવ બા. સુકુમાર એ તને કુકડાની યસવાડી રે માં મદે રોયો ને માણે કસુકુમાર. અને ઈ મારી બહુસરા આવી ત્યારે હા મારી ભીણાવાની બહુસરા હા મારી વાવજાની બહુસરા ભલાઈ મળી ભલાઈ હા મારું સોમનાથ ડીજે એ હા મારું ખેડૂત ડીજે અમરેલી રમવા
જાતિની ખોટ હોય ને કદાપી એકવાર મને ધા નાખીને બોલાય અને કદાપી 9 મહિના 13 દિવસે જો એમ કહેવાય દીકરો ન આપું દીધી તો એમ કે ગામજાની દીવ એમ કે બહુસરા મટી જાવ બા બહુસરા રમે એ મારા વામજાના માંડવે બહુસરા રમે માં એ હાલો રે જોવા માને હાલો રે જોવા એ વામજાના માંડવે બહુસરા રમે માં મરજે ને કાતો મારજે એ ઉલો પીઠરે ન જદી બતાવીશ ને મારા સુરવી અને કદાપી દુનિયાની માલિકા જેદી ગાયુના ધણને વાળીને જાતા હોય ને કદાપી મારો સુરવીર કે કદાપી ચાર મંગળ વર્તતા હોય ને કદાપી ગાયુના ધણ રે એમ કે વાળવા જ્યા હોય અને કદાપી માથા એમ કે મચાણે પડ્યા હોય ને ધડ ધીંગાણે સડ્યા હોય ને એક દિનની માલિકો કે ખમા કેવા આવું નહીં તેથી તો સુર મટી જાવ બા સુરવીર હા દીકરીને રાતના 12 ના ટકોરે કદાપી ભૂલી છે પડી હોય અને મને એકવાર કદાપી હાથ પાડે જો ઘરે સુધી ટચલી આંગળી પકડીને જો મૂકી ન જાવ તે તો સુરો મટી જાવ બા એ દાદા ડાયરા ને રામ રામ કેજો 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 એ તારી આટિયાળી પાઘડી એ મન મારા મોયા રે સુરવીર રે રે સુરવીર તારી કેડ નીકળતા રે હાથ નીકળવા રે મન મારા મોયા રે સુરવીર
વાયુના ધ્રણને એમ કે વળવા જતા હોય અને કદાપી માથા એમ કે રણ મેદાનની માલિકો એમ કે કપાઈ ગયા હોય ને કદાપી મારા શૂરવીરનું કામ પડ્યું હોય ને જો એમ કે ધડ લડતું લડતું એકવાર જો એમ કે આવે નહીં તેથી તો મારો શૂરવીર મટી જાય બાપો એ ઓળખીને કાયર થઈને ભાગીશ કાયર તનાને વાતું કરીને બીજાને પીવડાવીશ ઘોડી રે પલાણ તારી ઘોડી રે પલાણ આજ મારા સુરવીર ઘોડી રે પલાણ તારી એ રણે રે સડા દાદા રણે રે સડા એ આજ મારો સુરવીર રણે રે સડો કદાપી તને વાડીની મેલિકોરથી જનાવર કઈડ્યું હોય ને કદાપી મારા હુરવીરનું નામ લેન જો કદાપી એક બેન ત્રણ એમ કે બોલ ને કદાપી જો દુનિયાની મેલિકોર ઉતારી ન દઉં તેથી તો એમ કહેવાય તારો સુરો ધને મરી જાવ બા મોઢે બોલું મામણા હાથે નાનપણ બહુ સરાજી હાંભરે ક્યાં ગયો મારા વા મજાનો મારો ધીંગો ધણી એ મારા ફીણાવાનો ધીંગો ધણી બે ઘડી તને બોલાવું એ મારી વેણ જાય વેણ નો વટાવું જવા દેશ નહીં મારી ખમા કેવા ને આવજે મારા વા મજાના મારી બે ઘડી માંડવે ખમા કેવા
બહુસરા રમે બોલો મારા ફીણાવાની બહુસરા બોલો કદાપી મારી બહુસરા કે કદાપી મનમાં ધારી લઈને કદાપી ઈ કરી ન દઉં તેથી તો બહુસરા મટી જાવ બા આ નાના આકડિયા આવરું કીડું દીજે એ ભલાયો સૂરજા હાલી મળી હાહરે એમાં આજ મારે હારે જાવું મારી જો મને મારા બાપાને કદાપી દુનિયાની માલિકો જો મને મોમાય આપી દે બાપ કપડાની માલી પાસે જો મળે પણ એના પિતા તો તેદી એટલું જ કે માડી ભગવતી જો કદાપી તેને કપડાની માલિકો આપી દઉં પણ જા તું ગામની માલિકો એક એમ કહેવાય કે લીલું કાપડ લે ને કદાપી જો એની તો નાની એવી હાંડડી બનાય અને એ હાંડડીને એમ કહેવાય કે અહીંથી ગરવો ગિરનાર ચડી જાય તો જ મારી મોમાય તને આજ કાપડાની માલિકો આપું નકર આજે ન આપું ને કાલે ન આપું આ મારો બાપનો બેજ આપજો થોડો અને તેથી એમ કહેવાય એક ખૂતરનું નાનું એવું કાપડું લઈ આવીને એની હાંડ બનાવે ને ધીમે 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 મારી તું હી મોમાય એમ કરતી કરતી એ હાંડડી એમ કે ધીમે ધીમે ગરવો ગિરનાર ચડી જાય ને તેથી મારી એમ કે ઘુરજાની વારે મારી મોમાય કાપડે જાય બા મારી મનસા કરી મોમાય બોલો ભાઈ એ હાંડડી આવે મોમાય માની ઢોલ ધીરે માં હો એ હાંડડી ને મારા નામનો કુમ થપાઈને કદાપી જો એક દિવસની માલિકો જો નાળવે હોકારો ન કરું તેથી તો ભીખા વરુની મોમાય મટી જાવ બા પરિવાર કદાપી આજ મોમાય આવી મોટે બોલી જો તેથી કરી ન દઉં તેથી તો મોમાય જેવો ધીકો ધણી મટી જાવ બા જય 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 મોમાય
ક્યાં ગઈ મારા માલ પર ના બેહણાની મારી મેલડી બે ઘડી તને બોલાવું સમયની માલિકો રાવળ જોગી અમારો કાનવીર જોગી રાવળ દેવ થઈ ગયો બાપે મારી મેલડીનો દર વર્ષે માંડવો કરે પણ એક દિનની સમયની માલિકો એના માંડવો કર્યો તો તેથી મારું પંચ કે કદાપી તું દર વખતે તારી મેલડીનો માંડવો કરેશ તને આપે છે હું આજ તારી મેલડીનો અમને પ્રમાણ જોઈ બાપે તેથી ધૂળના ધડીમલાલની માલિકોથી મારી કાળી નાગણી કે એ મારા કાનિયા આ તારું પંચ પ્રમાણ લેવા આવ્યું છે આજ મેલડી તારી નાગણ બોલું બાપ દાદા એને એટલું કે ગયા વર્ષે તે માંડવો કર્યો તો એની માલિકો જેમ કે રસોડાની માલિકો સુઈલ હતી એ સુઈલને હવાવેત ખોદે ને એટલું તો નહીં કદાપી હવાવેત ખોદે ને એમાંથી લાલ લાલ હરક તો જતો નીકળે ને એટલું તો નહીં એની માથે જો હવાવેતની કાળી નાગણી થઈને બેવું તો માંજે કાનિયા જોગીની મેલડી બોલી હતી બા આનો નકા મેલડી માત કી જય